હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે નામાને લગતો એક શબ્દ માલ એટલે શું એ જોઈશું. કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે માલ ખરીદ્યો અથવા તો વેચાણ કરે ત્યારે વેપારી કહેતો હોય છે કે મેં માલ વેચ્યો. તો આ માલ એટલે શું? તો કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, એટલે કે જે વસ્તુની ખરીદી કે વેચાણ કરી તેમાંથી નફો મેળવવાનો આશય હોય ત્યારે તે ચીજ કે વસ્તુને આપણે વેપારીનો માલ કહીએ છીએ. દાખલા તરીકે રેડિયોનો વેપારી હોય તો રેડિયો એના માટે માલ ગણાય. યંત્રનો વેપારી હોય તો યંત્ર એના માટે માલ ગણાય. કાપડનો વેપારી હોય તો કાપડ એના માટે માલ ગણાય, કારણ કે તે વસ્તુઓનો એ વેપાર કરતો હોય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ રિયલ લાઈફમાં કે માલ અને મિલકતમાં ક્યારે કન્ફ્યુઝન થતું હોય છે. જેમ કે કબાટ તમે જ્યારે ખરીદો છો, ઘર વપરાશ માટે જ્યારે ખરીદો છો તો કબાટ તમારી મિલકત છે. જ્યારે કબાટનો વેપારી હોય એના માટે એ માલ કહેવાય. એવી જ રીતે તમે વાહન ખરીદો છો તો વાહન તમારા માટે શું છે? મિલકત છે, કારણ કે તમે એને ફરીથી વેચવા માટે ખરીદતા નથી. જ્યારે શોરૂમનો માલિક હોય તો એના માટે વાહન એ શું છે? માલ છે, કારણ કે એ ખરીદી અને ફરીથી વેચવા માટે એ ખરીદે છે. નફો પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ખરીદ્યા પછી વેચાણ કરવા માટે એ માલની કે ચીજ વસ્તુઓને વાપરે છે, ત્યારે એને એના માટે એ માલ કહેવાય છે. દાખલા તરીકે જો કાપડનો વેપારી ફર્નિચર ખરીદે તો ફર્નિચર તેનો માલ ન ગણાય, કારણ કે તે ફર્નિચર ફરી વેચવા માટે ખરીદતો નથી, પરંતુ કાપડ મૂકવા માટે તે ખરીદે છે. એટલે ફર્નિચર કાપડના વેપારી માટે શું ગણાય? મિલકત ગણાય. જ્યારે ફર્નિચર એ ફર્નિચરના વેપારી માટે શું ગણાય? માલ ગણાય, કારણ કે ફર્નિચરનો વેપારી ફર્નિચરના ખરીદ વેચાણમાંથી નફો મેળવે છે. એ ખરીદે જ એટલા માટે છે કારણ કે એને ફરીથી એનું વેચાણ કરવું છે ને એમાંથી જે ભાવ તફાવત મળે છે એ એનો નફો હોય છે.